સ્ટેન્ડિંગ કમિટી બેઠક પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 17ના ભાજપ કોર્પોરેટર વિનુ ગવાએ એન્જિનિયરિંગ અલ્પામિત્રોને આજી ડેમ પર યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું અને તાકીદ કરી હતી। સાથોસાથ તેઓએ વર્ણવ્યું હતું કે હાલ આજી ડેમ પર નીચે પાળી છે, ત્યાં લોકો નાહવા પડે છે, શૌચક્રિયા કરે છે અને ત્યાં કપડાં પણ ધોવામાં આવે છે, જેને લઈને લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે, કારણ કે આજી 1 એ રાજકોટની જીવાદોરી છે અને આજી 1 માંથી જ લોકોને પીવાનું પાણી મળે છે। પરંતુ અલ્પામિત્રો દ્વારા કોઈ નક્કર જવાબ ન આપતા કોર્પોરેટરો રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે આ એ અધિકારીઓ છે જે કોઈ કામ કરવામાં માનતું નથી। આ પ્રકારની એક નહીં અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ કોઈ સુખદ નિવેડો આવ્યો નથી। આ વાતની જાણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને થતાં જ તેઓએ તાકીદે સાંજે બંનેને બોલાવી પ્રજા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા ભરોસો વ્યક્ત કર્યો હતો। પીવાલાયક પાણી છે, એમાં કપડા લોકો ધોવે છે, ગાડીઓ લોકો ધોવે છે, એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કંઈક નિર્ણય કયો, સિક્યુરિટી રાખી લ્યો, તો તમે કાંઈ કરતા જ નથી, એમ ન હાલે। એટલે હું એને 2 શબ્દો કહેતો હતો, તમે સાંભળી ગયા, તમે જવાબ મેં કીધું તમને મારો જવાબ છે, જવાબ નથી આપવા એવી વાત નથી। એને મેં કીધું ભાઈ આ 2 દીમાં તમે કંઈક નિર્ણય કરો, ગમે એ તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દો, પીવાલાયક પાણી છે, એમાં લોકો કપડાં ધોવે છે, નાય છે, લોકો ઢોર માલિકો ભેંસો બેહાર ઈ કે 2-4 દીમાં કરાવી દો, મેં 2 કરાવી દો, એમાં હાલે એમ નથી। એ તો જ ન કર્યું હોય ને, 3 મહિના મેં 5 વાર કીધું એને, તો જ ન કર્યું હોય ને, એને કોઈ ના પાડી નથી કરવાનું, તો જ ન કર્યું ને। આ આજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે, આ પ્રશ્ન એ છે, એટલે મારી રજૂઆત હતી, તો એને કરવું પડે ને, નિર્ણય તો લેવો પડે ને, એક ગમે એ તો એને લેવો જોઈએ નિર્ણય। મેં 3 મહિનામાં 10 વાર એને કીધું, લોકો વાહન ધોવે છે, કપડાં ધોવે છે, લોકો નાય છે, તો એને મેં કીધું આના રસ્તા બંધ કરી દો, સિક્યુરિટી કા રાખો, આનું કંઈક કરો। તો એને ખબર હોય ને, એને ખબર પડે ને કે ભાઈ આ કરવું પડે, આ પ્રજાનો પ્રશ્ન છે, આજી ડેમ લોકોને પીવા લાયક પાણી છે તો આપણે કરવું પડે। તળદેવર અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કાંઈ ન કરતા હોય। વિનુભાઈ દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે, એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે, અધિકારીઓને વારંવાર કહે છે, એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું। સ્કૂલ અધિકારી રાજ ન ચાલે, લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો જનપ્રતિનિધિઓ એ કાર્ય કરતા હોય છે। અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે, અધિકારી વહીવટી કામ કરતા હોય છે, પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ, ક્યાંક ટેકનિકલ સ્થિતિઓ આવતી હોય છે, જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે, સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો અમુક કામોની અંદર અધિકારીઓ નથી માનતા, પણ જે નથી માનતા એની એ અધિકારી યારે બેસીને, કારણ કે એને સાંભળવા પડતા હોય, ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે, એવું નથી કે એ રોંગ હોય, એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે। એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે।